ઉમરેઠ નજીકથી રનિંગ આઈસર ટેમ્પોમાંથી જુગારધામ ઝડપાતા પોલીસે 16 જણોની અટકાયત કરી હતી। આણંદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ નજીકથી એક ચાલતી આઈસર ટેમ્પામાંથી જુગાર રમતા 16 જુગારીયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આઈસર ટેમ્પામાં સાવલીથી ઉમરેઠ તરફ જતા દરમિયાન જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળ્યા બાદ લાલપુરા ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી ટેમ્પો રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટેમ્પોની અંદર જુગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ઝડપાયેલા શખ્સોમાં ઉમરેઠ ભાજપ યુવા મોરચાના ઋત્વિક પટેલનું નામ આવતા રાજકીય ગરમાવો ઊભો થયો છે। આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે। પોલીસના જણાવ્યા અનુસાર જુગારીઓ હવે જુગાર રમવા માટે અવનવી ટેકનિક અપનાવી રહ્યા છે। આ રીતે રનિંગ વાહનમાં જુગાર રમવાની ઘટનાએ પોલીસ અને સોશિયલ મીડિયામાં બંનેમાં ભારે ચર્ચા જગાવી છે।